લે બંધ હતું રેકોર્ડિંગ. રેકોર્ડિંગ બંધ હતું. ના ના સ્વામી, નેટવર્ક નો પ્રોબ્લેમ છે. ઓકે 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 ઓકે, સમજાઈ ગયું બધાને? બંનેમાં અપોઝિટ આંગળી થઈ ને, બાજુની ને. બંને રિંગ ફિંગર, જમણા હાથની રિંગ ફિંગર અને ડાબા હાથની રિંગ ફિંગર લીધી ત્રીજા નંબરમાં. પેલા હથેળી, પછી થંબ, પછી રિંગ ફિંગર. હા, ત્યાર પછી આને કઈ કયો તમે? મધ્યમાં. ના, ઈ મધ્યમાં. કઈ કયો? મધ્યમાં. ગુજરાતીમાં આપણે મધ્યમાં કહીએ, ઇંગ્લિશમાં કઈ કહેવાય આંગળી? મિડલ કહેવાય, મિડલ. મિડલ ફિંગર. યસ, મિડલ ફિંગર. એને કરો જમણા હાથની. જમણા હાથની મિડલ ફિંગર એ ડાબા પગની આંગળી છે, અને ડાબા પગની મિડલ ફિંગર એ જમણા પગની છે, સ્ટેપની છે બંને. એને આ રીતે કરો. જુઓ, દેખાય છે? આવી રીતે. હા, ઘરમાં બધાને આ શીખડાવજો, શીખવા જેવું છે. અને ખાસ કરીને મોટી ઉંમર ના હોય એને માટે તો ખાસ છે. બરાબર. પછી ડાબા હાથની મિડલ જુઓ. હા, આનાથી તમારો ધીરે ધીરે અધ્યાત્મનો રસ્તો પણ ખુલ્લો થાય. કન્ટિન્યુ અગર તમે આને રાખો છો. એમ ગુરુદેવ ડેઈલી કરતા. અમે થોડાક આળસુ છીએ, કોપર ન કરે ત્યારે આ ફાટે ને ત્યારે. શ્વાસોશ્વાસ ગણવાના દર વખતે? હા, દર વખતે 36, હરેક ઉપર 36 શ્વાસનો નિયમ. પહેલી વાર 36 શ્વાસ જુઓ, એનાથી નિદાન થાય. અને પછી તમે ડેઈલી જુઓ, એ એની ટ્રીટમેન્ટ છે. બરાબર. પાકું? તો બંને પગ ત્યાં. હવે બંને હાથ, આપણી ઇન્ડેક્સ ફિંગર. આ ઇન્ડેક્સ ફિંગર આ રીતે. ફરીથી ખોલો સ્વામી મુઠ્ઠી. હા, હવે આંગળી મૂકો. ક્યારેક સ્વામી પેલી આંગળી છે મારી, ઇન્ડેક્સ ફિંગર છે અમારી. હા સ્વામી, એક પ્રશ્ન છે, આમાં પૂછું? પૂછો. તમે ક્યારેક નખનો ભાગ અંદર રહે છે, ક્યારેક આંગળીનો ભાગ અંદર રહે છે, તો કયો ભાગ અંદર રાખવાનો? આંગળી અંદર, અને આપણી આ બીજા હાથની મુઠ્ઠી આમ બહાર આવે. હા, પણ આ આંગળી કે આ નખનો ભાગ? એ તમે આમ રાખો કે આમ રાખો, એનાથી કઈ ફરક, તમને જેમ કમ્ફર્ટેબલ હોય એની માટે કોઈ જરૂરી નથી. આ પકડાવી જરૂરી છે. આમ પકડો, આમ પકડો, એ તમારી મરજી છે. પણ આંગળી આ રીતે પકડાવી જોઈએ. પછી આ હાથની જુઓ, બરાબર. આ હાથ માટે છે, અને આ પણ હાથની છે, પણ તેમ છતાં આનું વિશેષ કામ છે કે જમણા હાથની ટચલી આંગળી લીવર માટે ખાસ ઉપયોગી છે. લીવર, કોઈનું ફેટી લીવર હોય, કોઈને લીવરનો બીજો કોઈ પ્રોબ્લેમ હોય, કોઈને બહુ જ પિત્તની તકલીફ થતી હોય, એ થતી હોય તો આ લીવર. આંગળીને આવી રીતે પકડો, ટચલી આંગળીને. આ લીવર માટેની છે. સમજાણું? અને ડાબા હાથની ટચલી આંગળી છે, એ આપણા હાર્ટ માટેની છે. ગુરુદેવ એમ કે ડાબી આંગળી, ડાબા હાથની ટચલી આંગળી પકડીને બેસવાની આદત પાડે, એને કોઈ દિવસ હાર્ટ એટેક ના આવે.
મને કોઈક વખત આ ડાબી સાઈડ આ કેલ્શિયમના કારણે દુખાવો બહુ થાય ને ડાબા હાથનો, તો ઘણી વાર મને એમ થાય કે આ મારું કેલ્શિયમનો દુખાવો હશે કે હાથનો દુખાવો હશે, એવું મને કન્ફ્યુઝ થાય ને, તો હું તરત આ પકડીને જોઈ લઉં કે ધબકારા બરાબર આવે છે તો સમજી લો કે ના, તો મારા કેલ્શિયમનું જ કારણ છે. હા સમજ્યા ને? તમે તમારું નિદાન કરી લ્યો છો. બધા હા હાથના હું છે ને બને ત્યાં સુધી દવાના ચક્કરમાં બહુ ઓછી પડું. મને મારાથી સમાધાન થતું હોય તો મારાથી સમાધાન મેળવવાની પેલા કોશિશ કરું. સ્વામી ધબકારા આપણને અહીંયા આગળ જે નસ હોય ત્યાં પકડાય? હા, આંગળીમાં પકડાય, આ આંગળીઓમાં પકડાય. હા, એટલે જે ઓલા આયુર્વેદ ડોક્ટર આપણી નાડી પકડે ને સાંભળે એવી રીતે Yes, yes. પકડાય ને? આપણા શરીરમાં આ બધી ઘડિયાળો છે. યસ. આપણા અવયવોને તપાસવાની આ ઘડિયાળો છે. બધામાં ધબકારા બરાબર સંભળાય તો બધું બરાબર. યસ. તો લાપસી ને મગ ખાઈ લેવાના. હા. ઓકે, કાલે બરાબર. તો પછી નંદ ઘેર આનંદ ભયો. જય સુધાભાઈ સ્વામીની. બરાબર. ટચલી આવી થઈ ગયું ને, બધું બરાબર સમજાઈ ગયું. 2 હથેળી નંબર 1, નંબર 2 2 થંબ. શરૂઆત રાઈટ થી કરવાની અને રાઈટ પછી લેફ્ટ તરફ લઈ લેવાનું. એટલે પેલા ફર્સ્ટ પામ હથેળી, સેકન્ડ થંબ અંગૂઠો, થર્ડ રિંગ ફિંગર, ફોર્થ મિડલ ફિંગર, ફિફ્થ ઇન્ડેક્સ ફિંગર અને સિક્સ્થ લિટલ પિંકી ફિંગર. ફિંગર, પિંકી ફિંગર. હા, કનિષ્કા. સમજાઈ ગયું બધાને? જી સ્વામી. અને દરેક ઉપર 36 શ્વાસ. તો કેટલા શ્વાસ થયા? 12 વખત 12 36 એટલે બાબા, આ તો ગુણાકાર કરવો પડશે. તો તમે એટલી વાર આખા દિવસમાં શ્વાસ જુઓ તો પછી 252 તમારું. ટાઈમ્સ. હા, 252 ટાઈમ્સ. જો 252. હા, આંકડો કેટલો મહત્વનો છે. 252 એટલે કેટલા થાય? 9 થાય. નવડી. 36 એટલે પણ 9 થાય. 432 છે ને? 432 કીધું ને સ્વામી? 627. ગુણાકાર કરીને કયો સાચો. 252 પ્રોપર છે. હા, તો 252 એટલે સરવાળો 9 આવ્યો કે નહીં? હા. હા, અને 252 નો આંકડો પણ મહત્વનો છે. ના, મારા તો 425 આવે છે સ્વામી. 12 અરે 36 ગુણ્યા 7 વાર થયું. 7 વાર ક્યાંથી? 12 વાર થયું 7 ને, વાર નહીં, એ 12 વાર થયું. એટલે 432 આવે છે સ્વામી. કેટલા? 432. હા, તો પણ 9 આવ્યા કે નહીં? 4 ને 3 7 ને 2 9. યા 12 વાર. હા. અખંડ અખંડ ગુણાકાર. આવ્યું કે ન આવ્યું? 36 પણ 9 અને આ પણ 9. અને તમને ખબર છે કે દરેક ધર્મનું મૂળ રહસ્ય આત્મા છે. હમ. 9 નો આંક એ આત્માનું પ્રતીક છે, મોક્ષનું પ્રતીક છે, આત્માના શુદ્ધિનું પ્રતીક છે. તમે કોઈ પણ જુઓ, જો મુસ્લિમ ઇંગ્લિશમાં લખી અને તમે ABCD માં 1 2 3 કરીને લાસ્ટ Z સુધી તમે ક્રમ લખો, અને પછી હિન્દુ, મુસ્લિમ, હા, પછી જૈનમાં મહાવીર, એ દરેકના એવા એવી રીતે લખીને તમે કરો ને તો બધામાં 9 જ આવે આંકડો. હા, 432 એટલે 9 જ આવે છે. હા. અખંડ છે ને સ્વામી? નહીં, આત્માનું પ્રતીક છે 9 એટલે અખંડ. અને આમ પણ 9 નો આંક મારા ખ્યાલથી 9 લગભગ 99% 9 નો આંક કેતુનો છે. અને કેતુ જેનો સમૃદ્ધ એને મોક્ષ મળે. જેટલા પણ મોક્ષગામી ચરમ શરીરી હોય એનો કેતુ જબરદસ્ત હોય. રાહુ અને કેતુ. કેતુ અધ્યાત્મ નો છે ને સારો. રાહુ કેતુ બંને અધ્યાત્મના ગ્રહો છે. ખૂબ હેલો. ખૂબ
સમજાય ગયું બધાને? હા અને એક વસ્તુ એ જાણવી છે કે જમણા હાથમાં જમણા હાથની આંગળીમાં જમણો પગ કે ડાબો પગ ક્રોસમાં આવે? જો રિંગ ફિંગર છે ને એમાં જમણા હાથમાં રિંગ ફિંગરમાં જમણા પગની આંગળી સેમ. અને જમણા હાથની જે મિડલ ફિંગર છે એ ડાબા સાઈડ નો પગ ઈ સ્ટેપની ઓકે છે, ઈ ક્રોસ. ઓકે. મિડલ ફિંગર છે ઈ ક્રોસ છે. જમણા હાથ ડાબા પગ માટે અને ડાબી મિડલ ફિંગર જમણા પગ માટે. સમજાય ગયું બધાને? જી સ્વામી. વેરી ગુડ, કરજો હવે. હા, ચોક્કસ સ્વામી, આપના આશીર્વાદ. ઓકે. તો પેલી અસમાધિનું કારણ છે ઉતાવળે ઉતાવળે ન ચાલવું. અને મંથર ગતિએ ચાલે તો તમારા શ્વાસ પણ કંટ્રોલમાં રહે, તમારું સ્વાસ્થ્ય પણ કંટ્રોલમાં રહે, તમારા હાર્ટ ઉપર પણ પ્રેશર ન આવે અને શરીરની સમાધિ છે તો અંદર ભાવોની પણ સમાધિ બરકરાર બની રહે. તો ભાવ સમાધિ માટે સૌથી પેલી અસમાધિ કઈ ટાળવાની? તો કે ઉતાવળે નહીં ચાલવાનું, ઈરિયા સમિતિ પૂર્વક ચાલવાનું. હમ બરાબર? હમ સ્વામી હમણાં તો મેરોથોન બધા બહુ થાય છે. હા, મેરેથોન થાય છે પણ એમાં પણ મંથર ગતિની જ દોડ છે. તમારે લાંબુ દોડવું હોય તો તમે એકદમ ફાસ્ટ દોડો તો તમે આગળ જતા અટકી જાઓ. મેરોથોનની દોડની પણ એક રિધમ હોય છે. રીધમ હોય છે. હા. એ દોડમાં પણ એકદમ ફાસ્ટ નથી દોડવાનું હોતું, એક સરખી રેવાળ ચાલ કહેવાય જેને, કે પહેલેથી છેલ્લે સુધી એની ગતિ એક જ સરખી રે. એક જી જ સ્વામી. સરખી ગતિ રેવી એ મંથરતા કહેવાય એને. હમ. બરાબર? જી સ્વામી. હમ. પછી બીજું, પેલું ઉતાવળે ઉતાવળે ન ચાલવું. સમાધિ પ્રાપ્ત કરવી હોય તો પેલું આ શીખવાનું. પછી બીજું તો કે વગર પોંજ્યે ચાલવાનું નહીં. વગર પોંજે ચાલવાનું નહીં કે હા. વગર પોંજે કોઈ વસ્તુ લેવી મૂકવી નહીં. બરાબર? હમ. પછી ત્રીજું, જેમ તેમ પોંજવું નહીં. હમ. હા, વગર પોંજે પછી જેમ તેમ પોંજીને નહીં. પોંજવાનું એટલા માટે આપણે ભાવ સમાધિનું કારણ છે કે આપણે કોઈ પણ વસ્તુ લઈએ તો સમજી લો કે તમે જોયા વગર, પેલા તો એકચુઅલી પોંજવા પેલા શબ્દ આવે પડિલેહ્ય, પ્રતિલેખન. પેલા આંખથી જુઓ, આંખથી જોયા પછી ઝાઝા સમયે તમે લેતા હો તો સ્વાભાવિક છે એના ઉપર રજકણો આવી જ ગઈ હોય અને એ હા. રજકણ સચેત હોય. બરાબર? અચ્છા. તો એને તમે પોંજો કરો તો ત્યાં સુધીમાં કોઈ નીચે જીવજીવાત હોય કે કોઈ એવી વસ્તુઓ રહી ગઈ હોય. પેલા તો ગામની અંદર સાપો ને એવું બધું અંદર બેસી જતું. હા. એ હા. થતું. તો આ બધાથી સુરક્ષા જ થવાની છે ટૂંકમાં. હા. હને? આ હમ. બધા જેટલા પણ અસમાધિના કારણ છે એ બધા જ અસમાધિના કારણ એટલા માટે છે કે એ તમારા શરીર માટે નુકસાની છે. અને શરીર માટે નુકસાની છે એ તમારું ધીરે ધીરે પરંપરા એ તમારા ભાવને પણ નુકસાન કરે છે. નુકસાન કરે. સમજાણું બરાબર? જી. તમને ખબર છે એક રાજાનો આખી ઘટના બયની તી આ. હમ. કે હમ. એની પાછળ દુશ્મનો પયડા તા હમ. અને બીજા જે રાજા હતા એને થયું કે અત્યારે આપણે લડી નહીં શકીએ, લડવા જશું તો હમ. આપણે ક્યાંક સંતાઈ જઈએ. અત્યારે હમ. બચશું તો આગળ જતા ફરી પાછું આપણે કંઈક કરી શકશું. એટલે એ બચવા માટે એક ગુફામાં જાય, ગુફા પાસે જાય છે, એને ગુફા મળે છે. તો પણ ગુફામાં જતા પેલા ત્યાં કરોળિયાના જાળા હતા. હમ. હા, તો એ વિચાર કરે છે કે કરોળિયાના જાળા તોડીને નથી જવું, આપણે કોઈના ઘરને તોડીને આપણું ઘર ન વસાવાય. એટલે એ કરોળિયાને ત્યાં ઈ ગુફામાં નથી જતા અને એને બચાવીને પોતે બાજુમાં ક્યાંક છુપાઈ જાય છે. તો પાછળ શત્રુ સૈન્ય આવ્યું ને તો કે જરૂરી આ ગુફામાં સંતાણા હશે.
ત્યાં એના જે મેઇન સેનાપતિ છે એનું ધ્યાન પડ્યું કે ના, કે જો ઈ બચવા માટે ગયા હોય તો ઉતાવળા જ ગયા હોય, ને ઉતાવળા ગયા હોય તો આ કરોળિયાના જાળા તૂટ્યા વગર ન રે, એટલે નક્કી આ ગુફામાં ગયા નથી. હા, અને બીજા આડા રસ્તે ચડી ગયા, એ એટલી દયા પાડી, એટલી એને જતના કરી, એટલું એને વ્યવસ્થિત કર્યું, પ્રતિલેખન, આને પ્રતિલેખન કહેવાય. હા, તો એ બચી ગયા. બરાબર ને? તો પ્રતિલેખન અને પ્રમાર્જન આ બંને ચીજો આરાધક થવા માટેની પૂર્વ ભૂમિકા છે. કોઈ પણ ચીજનું પેલા પ્રતિલેખન કરો, પેલા ને જોઈ લ્યો, અને જોયા પછી અગર એવું લાગે તો એને પોંજી લ્યો. પણ પહોંચતી વખતે વિવેકથી પહોંચજો, જેમ તેમ ન પહોંચજો. સમજાણું? બરાબર સમજાણું? જી સ્વામી. પણ પુષ્પાની પોંજવાની પણ શું સ્ટાઇલ હોય? આપણે આમ ધીરે ધીરે સાઈડ પર કરીએ એમ જ ને? ધીરે ધીરે કે ફાસ્ટ નો સવાલ નથી, પણ પોંજો તો જો આપણે આ હોય, હા, સમજી લે કે હું આનું પોંજું છું, એક મિનિટ, સમજી લે કે હું આ પોંજું છું, આમાં પોંજું તો શું પોંજાણું? અહીંયાનો કચરો અહીંયા, અહીંયાનો કચરો અહીંયા, અહીંયાનો કચરો અહીંયા, અહીંયાનો કચરો અહીંયા, અને અંદર જીવાત હોય તો મરી જાય, એ જુદી વાત છે. બરાબર? આપણે આમ ન પોંજાય. હંમેશા પોંજવાની રીત આમ પોંજ્યું તમે, પછી હાથ ઉપાડીને ફરી પાછું આમ જ પોંજાય. આમથી લઈને પછી પાછો આમાં હાથ નો ફેરવાય. હા, એટલે અમે લોકો સવારે ગેસ પહોંચતા હોઈએ ને એટલે ખાસ. હા, પણ એક વાર તમે આમ પોંજ્યું, બરાબર, પછી પોંજ્યું પછી આમ પાછો હાથ નહીં વાળવાનો. બરાબર. પોંજ્યું, પાછો હાથ ઉચકીને પાછો પોંજો આ રીતે, પાછો આમ પોંજો આ રીતે, એવી રીતે. આમાં પોંજો તો પોંજાય પણ નહીં, કચરો ત્યાંનો ત્યાં રહે, અને જીવાત હોય તો મરી જાય. તો પોંજવાનો કોઈ અર્થ સરે નહીં. બરાબર? જી સ્વામી, સ્વામી. આપણે પેલું શ્રમણ સૂત્ર બોલીએ ને તો એમાં સંથારા ઉવટણા એનો અર્થ છે કે સૂતા સૂતા વગર પૂંજીએ પડખા ફેરવવાથી. તો મને ત્યારથી એવો પ્રશ્ન હતો કે આપ સાધુ સાધ્વી બધા શું રાતના ઊંઘમાં મીન્સ તમે પડખું ફરો તો જાગીને પૂંજીને, એટલે મીન્સ શું હા, હોય? જાગીને જ ફેરવવું જોઈએ. ફેરવીએ કે ન ફેરવીએ અલગ વાત છે, પણ ફેરવવું જાગીને જ જોઈએ. કારણ કે ઘણી વખત તો પડખા ઊંઘમાં જ ફરાઈ જતા હોય ને, ખબર જ ન હોય કે હા, આપણે પણ પડખું સાધુની ફરાય ઊંઘ એવી ન હોવી જોઈએ. એમ. અચ્છા, એટલા માટે આ સંથારા ઉવટણાએ સૂતા સૂતા હમ વગર પૂંજીએ પડખા ફેરવા. આ ક્યારનું મને મગજમાં હતું પૂછવાનું, આજે ચાન્સ હમ મળી ગયો. તો ઓકે. આપણે શ્રાવક લોકોને પૌષધ કરીએ જેટલી વાર ત્યારે ઉઠો એટલી વાર પૂંજવાનું? હા, પડખું જેટલી વાર ફેરવીએ એટલી વાર. સાધુ તો સૌથી પહેલા વેલા પડખા જ ઓછા ફેરવે. જે પડખે સૂતો હોય ને એ જ પડખે સવાર પડે. ઓહો. બધી વાતો છે અલગ અલગ બધી. જે પડખે સૂતો હોય, જમણે પડખે સૂતો હોય, જમણે પડખે જ ઉઠે સવારે. અમારે પણ પછી આ ક્રિયા પૌષધ લઈએ ત્યારે કરવાની હોય સ્વામી, કેમ કે પૌષધ નામે હા, સાધુ. હા, એ સાધનાના જેટલા પણ છે એમાં રીત આ જ છે. સાધના દરેક સાધક માટે રીત આ જ છે. એટલે એની પણ પ્રેક્ટિસ પાડવી પડતી હશે ને સ્વામી? એટલે થોડું અર્ધચેતન જાગૃતિ, અવસ્થા, હા, જાગ્રત જાગૃતિ, અવસ્થા. જાગૃતિ. જાગૃતિ. એટલે અમે પણ કરવું હોય તો કરી શકીએ ખરા? ભલે અમે. 100%, 100% હા. કરી શકાય. આ બધી આરાધક થવાની પ્રક્રિયાઓ છે. તો ત્રીજું અસમાધિ સમજાઈ ગયું? બરાબર. જી પેલું સ્વામી. ઉતાવળે નહીં હા. ચાલવું, વગર પૂછે નહીં ચાલવું, જેમ તેમ જેમ તેમ પહોંચીને સમજીને નહીં ચાલે. ચાલવું. બરાબર. ચોથું છે વધારે વધારે પાઠ પાછળ. પાઠ પાટલા છે, પણ અમારા સાધુ માટે વધારે પાઠ પાટલા છે, અને ગૃહસ્થી માટે વધારે ફર્નિચર, વધારે બધી વસ્તુઓ વસાવવાની કરવાની. એ અસમાધિનું જ કારણ છે ને. જેટલી વસ્તુ વધારે એટલી આસક્તિ એ વધારે, ને એટલી અસમાધિ એ વધારે, એટલું અસંયમ એ વધારે, એટલી જીવોની ઉત્પત્તિના સ્થાન પણ વધારે. હા, પછી પાંચમું છે ગુરુ સામું બોલું. ગુરુ એટલે કોઈ પણ ગુરુજન, વડીલ છે
એની સામે બોલવું એ પણ અસમાધિ છે, અનાદર છે વિનય, વડીલનો. પછી છઠ્ઠું, સાધુની ઘાત. સાધુ એટલે કોઈ પણ સાધક જીવ છે, એની માટે નબળું વિચારવું. ઘાત એટલે મારવા જેટલું નહીં, એની માટે નબળું વિચારવું એ પણ. પછી પ્રાણીની ઘાત, કોઈ પણ નાના મોટા જીવ છે એની ઘાતનો વિચાર આવો કે આની કરતા મરી જાય તો સારું, આમ થાય તો સારું. તો આપણે શબ્દોથી પણ ઘણી વાર આવી ઘાત કરી દેતા હોઈએ. અને ગુરુદેવ અમને કહેતા કે આપણે કોઈને એમ કીધું કે મરી જાય તો સારું, અને અગર એ 6 મહિનામાં મરી ગયો તો તમને એની હત્યાનું પાપ લાગે. આપણા બોલ્યા પછી 6 મહિનામાં અગર ઈ ઘટના ઘટી તો આપણે એના જિમ્મેદાર ગણાઈએ. બરાબર. આઠમું, વારંવાર ક્રોધ કરે. એલ્યુમિનિયમના તપેલાની જેમ તપતા જ વાર નહીં. કોઈ પણ ઘટના બની ને અહીંયા આગળ ઉતાવળથી સ્વામી વારંવાર ક્રોધ કરે. સ્વામી સાતા હોય તો પૂછું. બોલ. તો કોઈ બહુ જ બીમાર હોય, મીન્સ હા. એન્ડ ટાઈમે બહુ દુઃખ પડતું હોય અને વિચારે કે એ છૂટે તો સારું એમ, ના, આપણે એવો નહીં વિચાર કરવાનો. તો એમાં પણ પાપ લાગે? હા, લાગે લાગે લાગે. હા, છૂટે તેવું નહીં. આપણે જેટલી એની ભાવ સમાધિ ટકે એ રીતે એની સેવા કરવાની ઠેઠ સુધી એની ભાવ સમાધિ એની ટકે. એટલે પણ એન્ડ ટાઈમે તો બહુ દુઃખ પડતું હોય, કોમામ ગતાર્યા હા, હોય પણ આપણી સેવા અને આપણી ભાવના હોય તો એને ઘણી સાતા પણ વળતી છે. પણ એવું નહીં વિચારવાનું. તો સ્વામી આપણે ઘણી વખત કહેતા હોઈએ ને કે હવે જો બહુ જ પીડાય છે તો એને સંથારાનો પચખાણ કરાવીએ તો એ પણ. હા, સંથારાના પચખાણ કરાવવા એ સમાધિ માટે છે, મારવા માટે નથી. એની ઈચ્છા હોય તો કરાવી શકીએ ને, ના હોય હા, તો અને સમાધિ સંથારો એ પૂર્ણ જાગ્રત હોય તો કરાવાય. એ કોન્શિયસ ન હોય તો સંથારો ન કરાવાય, અને કરાવવો હોય તો સાગારી જ કરાવી શકાય, જાવ જીવનો ન કરાવી શકાય. ઓકે. અને ઈ અનકોન્શિયસ છે ને સંથારો કરાવો તો એના માટે કરતા આપણા સંતોષ માટે વધારે સારું લાગે, બાકી એને એનો ફાયદો મળે જેવું કોઈ જરૂરી નથી. હા. પણ સેવા કરવાની છેલ્લા શ્વાસ સુધી બીમાર કોઈ પણ જ્ઞાનીની સેવા માટે, એટલે તો મોટામાં મોટું પુણ્ય કીધું છે, પુણ્ય બાંધવા માટેનું ઠેકાણું, કે જ્ઞાન છે ત્યારે એટલો બધો મનથી પણ નબળો હોય, પણ તમે એને ભાવથી, એને દિલથી, એને એકદમ સાતા વડે એ રીતે તમે એને સાચવતા હો તો એમાં પણ પ્રતિકૂળતામાં પણ એને સાતાનો અનુભવ થાય. હે ને? તો સ્વામી હવે વિચારી લીધું તો અજ્ઞાન વ્યવસ્થામાં, તો હવે શું કરવાનું? એનો પ્રાયશ્ચિત મિચ્છામી દુક્કડમ કરી દેવાનું. હા, મિચ્છામી દુક્કડમ કે આપણે આવી ભાવના કરી છે અને આપણાથી આવી ભૂલ થઈ છે નહોતા જાણતા, એટલે પણ હવે પછી આવું ક્યારેય. સ્વામી, ક્યારેક છોકરાઓ નાના હોય ત્યારે પણ આપણાથી ક્યારેક બોલાઈ જાય તો બહુ હેરાન કરે છે, એના અને કરતા મરી જાય. સંસ્કારો કરે ને તોય અમારા સાધુ સાધીમાં એ વાતો સંતારો કરે ને તો આનો કેદી સંતારો પૂરો કરશે, હવે કેદી સંતારો, એવું જરાય નહીં વિચારવાનું. સંતારો કરે તો એની સંતારામાં ભાવ સમાધિ કેમ વધે, સંતારામાં એને સાતા કેમ ઉપજે વધારે, એવા ભાવ કરવાના. સંતારામાં એની પરિણામની ધારા કેમ વર્ધમાન બને, એવો એની આજુબાજુમાં માહોલ ખડો કરવાનો. જલ્દી પૂરો થઈ જાય તો સારું, જલ્દી પૂરો થઈ જાય તો એ મરવાના જ ભાવ છે, મારવાના જ ભાવ છે. અને જેને સંતારો કર્યો ઈ અનુત્તર વિમાનમાં જાય? ના, એવું જરૂરી નથી. સ્વામી, પરિણામ ઉપર. એક પ્રશ્ન હા, પૂછું? બોલો. મેં કીધું જયારે અને આપણે અત્યારે તો સંતારો કરનારા કોઈ અનુત્તર વિમાન નો જાય, અત્યારે જનારા જાજે ભાગે ભવનપતિ, વાણવેંતર, જ્યોતિષી, અને બહુ હોય તો પેલું બીજું દેવલોક, એનાથી વધારે નહીં. તો સ્વામી જે દીક્ષા લે તો પણ જાય એમને જ નહીં. દીક્ષા લીધી હોય તો પણ તો પણ કોક જ પરિણામની ધારા નિર્મળ હોય એવા વ્યક્તિ જ 5 દેવલોક સુધી જઈ શકે, એનાથી આગળ તો સવાલ જ નથી. પણ જનરલી બીજા દેવલોક થી વધારે જનારા 99% નથી. હોમવર્ક કરી લે બેટા, ચાલ.
સ્વામી એક પ્રશ્ન છે, પૂછું આમાં? બોલો ને બાપા, તમે બધા પૂછો છો, પૂછો. ના, એટલે આપણે નાનપણમાં આપણે હતા, છોકરાઓ નાના હોય, બહુ હેરાન કરતા હોય, ત્યારે બી કહી દે કે બહુ મને હેરાન કરશે, એના કરતા મરી જા. હા, એ બધાનું આપણને પાપ તો લાગે જ. તો પછી હવે શું કરવું? ગુસ્સો હવે તો કરવો કમાવી જ. લેવાનું, મીઠા દુકડામ પણ કરી થોડી લેવાનું. એમનું મૃત્યુ 6 મહિનામાં થઈ ગયું છે. પણ તો ના પણ થયું તો ભલે ને, તમે બોલ્યા તો ખરા ને, વચનથી તો તમે હા, માર્યા જ છે. ઈ બરોબર, પણ તમે જે કીધું ને દોષ લાગે, એના ભાગીદાર હજી નથી, હત્યાનો પણ દોષ નથી લાગ્યો, પણ હા, વચનનો પણ દોષ ત્યારે તો તો લાગ્યો જ લાગ્યો કે જ છે. નથી લાગ્યો? 100% આવું બોલાય જ નહીં. હત્યાનો દોષ નથી લાગ્યો તમને, પણ તમને વચન સમિતિનો દોષ તો લાગ્યો કે નથી લાગ્યો? તો ઘણી ભૂલો યાદ આવે છે, શું શું ભૂલો કરી. હા, બોલાય તો સારા શબ્દો બોલવાના. જી સ્વામી. નકારાત્મક શબ્દો જેટલા ઓછા બોલાય એટલા સારા છે ને. એ તો તમે વિચાર તો કરો કે કેવળ જ્ઞાન પણ ચિત્તની સમાધિથી મળે છે. 5 જ્ઞાનની પ્રાપ્તિ ચિત્તની સમાધિ ઉપર છે, ને ચિત્તની સમાધિ વચન ઉપર જ નિર્ભર કરે છે. તો એ વચનના પ્રયોગમાં કેટલું ધ્યાન રાખવું પડે કયો? જી આપણે ત્યાં મૌનનું મહત્વ છે એટલા માટે જ છે ને. સૌથી વધારે તાકાત ખર્ચાતી હોય તો વચનથી, અને સૌથી વધારે સમાધિ મળતી હોય તો એ વચનથી જ છે. એક પાચન ને એક અપાચન. ગાળીને જ બોલવાનું છે. તો અમે મૌન રહીએ પણ મગજ તો ચાલતું જ હોય. કઈ એના નહીં, માટે વચનથી તો મૌન રહ્યા. ના સ્વામી, એના માટે શ્વાસોશ્વાસ જોઈએ, વચનથી મૌન થઈ. જેટલું નાળ્યા એટલું પુણ્ય. હિત મિત અને પ્રિય બોલવાનું. હા, વાહ, આવડે તો તમને બધાને. હા. તો છે પણ. ચાલો, 4:45 થવા આવ્યા. જી સ્વામી, ખૂબ ખૂબ જી આભાર સ્વામી, સ્વામી આજનો. બહુ ખૂબ ખૂબ સરસ આભાર, સ્વામી. ખૂબ આભાર સ્વામી. સુખ બસ સાતમ. હવે આ પ્રેક્ટિસ કરજો બધા. હા, આ પ્રેક્ટિસ કરીએ અમે બધા. બધાને, મારી જરૂર છે, તમારી, બધાને, આપણે બધાને જરૂર છે. આ શીખીએ છીએ, વાંચીએ છીએ એટલા માટે કે ભલે ને ખૂબ વાર આપણાથી થઈ જાય, પણ આપણને યાદ આવે કે આ કરવા જેવું નથી. નથી. હા, એટલું જી પણ યાદ સ્વામી. આવી જાય ને તો પણ અત્યારે આપણા માટે ઘણું બધું છે. જી સ્વામી. હને, કેમ કે અનાધિકાળનો અભ્યાસ છે, એટલે આપણને આવી બધી ચીજો થઈ જાય. પણ થઈ ગયા પછી પણ અગર આપણને એમ થયું કે આ ખોટું થયું, મારે આવું કરાય નહીં, અને નહીં, પછી તમારામાં સુધારો આવતો જાય તો કઈ ખોટું નથી. શોધો. ખોટું નથી થતું. જી સ્વામી, આપના ઘણું આશીર્વાદ. જાણવા મળ્યું સ્વામી. ખૂબ ખૂબ આભાર બધાને સ્વામી. ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી ઓમ હજી નમો નારાયણ દર્શન બતાવે સમજાવો. ઓમ નમો નારાયણ. એટલા માટે આપણે ભણવા બેઠા છીએ, આપણે આટલા બધા ભણીએ છીએ સાથે બેસીને. હા, તો ઓમ નમો નારાયણ એટલે જ્ઞાનને નમસ્કાર છે, સમજને નમસ્કાર છે. તો સૌથી પહેલા આપણે ભણીએ છીએ, તો આપણે સમજ માટે ભણીએ છીએ. આપણે શું કામ જ્ઞાન મેળવીએ છીએ? તો કે આપણી સમજ જાગૃત બને, આપણું જ્ઞાન જાગૃત બને. હને, તો જ્ઞાન જાગૃત કરવા માટે પેલા આપણે જ્ઞાનને નમસ્કાર કરવાના. ઓમ નમો નારાયણ. જ્ઞાનને મારા નમસ્કાર છે. ઓમ નમો સૂર્યસ્ને નમસ્કાર છે. શ્રુત એટલે શબ્દ. શ્રુતને સુયસ મારા, એટલે શબ્દ. હા, શ્રુત. અચ્છા, શ્રુત. પછી ઓમ નમો સૂર્યદેવી. શ્રુત દેવતાઓને મારા નમસ્કાર. અચ્છા. ગણધર, પછી પૂર્વધરો, આ બધા શ્રુત દેવતા કહેવાય. સરસ્વતી માં આ બધા શ્રુત દેવતા કહેવાય, એને નમસ્કાર. ઓમ નમો સૂર્યદેવિયાય. ઓમ નમો વાયણારીયસ. ભગવાનની દેશના પછી જે આપણી 7 વાચના થઈ, અને ત્યાર પછી પાટાનું પાઠ જે આચાર્યો આવતા ગયા અને શ્રુત જ્ઞાનને આગળ વધારતા ગયા. એમાં કેટલાય ગુજરાતી અનુવાદ કર્યા, કેટલાય હિન્દી અનુવાદ કર્યા. તો એમ જેટલું લોક ભોગ્ય બને એ રીતે બધા એ પ્રયત્ન કર્યા. એ બધા જ વાચનાચાર્યો કહેવાય. વાયણાચાર્ય એટલે વાચનાચાર્ય. વાચનાચાર્ય અથવા તો જે આપણને ભણાવે છે, વાંચણી આપે છે, એ બધા વાચનાચાર્યો કહેવાય. તો વાચનાચાર્યને નમસ્કાર, કે જેને આપણને વાચનાઓ આપી, તો આજે આપણે ભણી શકીએ છીએ.
હે ને એ બધાએ સુરક્ષિત રાખ્યું, આપણા સુધી પહોંચાડ્યું, તો આજે આપણા માટે ઈ ઉપયોગી બન્યું. તો વાચનાચાર્યોને નમસ્કાર. પછી કયું બોલું છું? વાયણા બોલીએ તો વાયણા બોલીએ ને બધા? વાયણા, એ પ્રાકૃત શબ્દ છે, માગધી શબ્દ છે વાયણા. તમે બોલો વાયણા. છો ને વાયણા, પૂછના, પર્યટના, તો હા હા. વાયણા એટલે વાચના. હમ. અચ્છા. ક્લાસમાં ગયો તો ક્લાસ, અત્યારે આપણે ક્લાસ લઈએ છીએ તો ક્લાસ ઈ વાચના જ છે. બંબીએ લીધી. ગંભીર પછી ઓમ નમો બંધીએ લીવીએ, જે અક્ષરો લખાણા, એ લિપિ, બ્રાહ્મી લિપિ. બરાબર. હવે જેમ કે આ અક્ષરો લખાણા, તો આ અક્ષર છે, જે લખાણ છે, આકાર છે, હે, એને બ્રાહ્મી લિપિ, લિપિ કહેવાય. ગુજરાતી લિપિ, હિન્દી લિપિ, સંસ્કૃત લિપિ, માગધી લિપિ, બ્રાહ્મી લિપિ. હા, સમજાણું? તો બધી જેટલી પણ લિપિઓ નીકળી છે, બ્રાહ્મી લિપિ માંથી નીકળી છે. એનું મૂળ સ્ત્રોત બ્રાહ્મી લિપિ છે. પછી હિન્દીમાં હોય, ગુજરાતી હોય, સંસ્કૃત હોય, કોઈ પણ બીજી ત્રીજી ભાષા હોય, પણ બધાની મૂળ બ્રાહ્મી છે. એટલે બ્રાહ્મી લિપિને નમસ્કાર. કેમ કે લિપિને નમસ્કાર કરશું તો તમે અક્ષરને ઓળખી શકશો કે આ અ છે, આ ક છે, આ બ છે, સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર, લબ્ધિ અક્ષર. તો આ બધા તમને શેનાથી ખુલે? તો કે શ્રુતથી અને લિપિથી ખુલે. એટલે આપણે લિપિને પણ નમસ્કાર કરવાના. આ બધાની માળા કરીએ તો આપણું જ્ઞાન વધે ને સ્વામી? હા, માળા કરો તો પણ સારી વાત છે, નહીતર ભાવ કરો. આપણે એક વખત જ બોલીએ છીએ ભણતા પહેલા, પણ છતાં ભાવથી બોલે છે કે આપણે અંદર અહોભાવ છે કે આ બધાને નમસ્કાર છે, કે આપણે આજે લિપિ ઉકેલી શકીએ છીએ, શ્રુતને સમજી શકીએ છીએ, જ્ઞાનને સમજી શકીએ છીએ, જ્ઞાન ભણી શકીએ છીએ. હમ. બરાબર ને? પાર્ટીમાં એક બંબી એનું લખીને બતાવો ને, એમાં ઓમ થોડુંક નમો મિસ્ટેક જ છે. બંધીએ લીવીએ. હા, ઈ જરા એક બંબીએ લખીને બતાવો ને. આ ભગવતી સૂત્રનો છે. આ બંબીએ લીવીએ અચ્છા. મંત્ર. હા, હમ. બંબીએ લીવીએ. અચ્છા. બ્રાહ્મી લિપિને મારા નમસ્કાર. થેન્ક યુ સ્વામી. સમજાઈ ગયું બધાને? જી. જમવાઈધમ વચ્ચામી નમીનક્ષરમ અચક્ષરમ પયહીનમ વિનયહીનમ યોગહીનમ ઘોષહીનમ સુટ્ટુદીનમ દુટ્ટુ પરિચિયમ અકાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ સજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત કર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન સદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય, તો અહીંયા જ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે ચામી દુકડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીને હિમ પવેયમ શિવમ બનતે શિવમ બનતે શિવમ બનતે તિપ્પે. નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિદાનં નમો વૈદાયણં નમો લોયે સર્વ સાહૂણં યેતો કંચન મુક્તાવ સર્વ પાવપણાસનો મંગલાણં ચ સવ્યેતિમ પરમં હવૈ મંગલં પરમં હવૈ મંગલમ. શાંતિર્ભવતુ શાંતિર્ભવતુ શાંતિર્ભવતુ. ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લઘુતમા હરિહંતા લઘુતમા સિદ્ધા લઘુતમા સાહુ લઘુતમા કેવલી પનત્તો ધમો લઘુતમો ચતારી શરણં પ્રવજ્જામિ હરિહંતે શરણં પ્રવજ્જામિ સિદ્ધે શરણં પ્રવજ્જામિ સાહુ શરણં પ્રવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પ્રવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત
મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસાર માહી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આરાધે અક્ષય અવિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતા સદાય મન વાંચિત ફલદાતા બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય જય. પૂજ્ય ગુરુદેવ સ્વામી આપનો ખૂબ ખૂબ આભાર. જય ગુરુનાથની જય. સ્વામી આપની સાધના ખૂબ ખૂબ આભાર. હવે હવે શુક્રવારે લેશું ને? શુક્રવારે શુક્રવારે કર્મ કર્મ પ્રકૃતિ. પ્રકૃતિ. જી સ્વામી. સ્વામી હવે સૂર્ય ગડાક આપણો બુધવારે નહીં સોમવારે જ. સોમવારે. મારું ગયા વખતે ભૂલ થઈ ગઈ એટલે બુધવારે તો. હા જી સ્વામી. સ્વામી સાતા હોય તો પોરસીના પચખાણ આપજો. હાજી પોષી પચખાણ ચોવ્યમ પ્યારમ પચકેસરમ પાનમ કાયમં ક્ષાયમં અનત્થાણા ભોગણમ સહસ્તા ગારેણં સવસ્તમાય વત્યા ગારેણં અપ્પાનં ઉર્તિરે. ધન્યવાદ. ચાલો બધા સાતામાં છો? સાતામાં રહેજો સ્વામી. સ્વામી. સાતામાં. સાતામાં રહેજો સ્વામી. હાજી. હા બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. તમને ખૂબ ખૂબ આભાર. તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આશીર્વાદ આભાર. અમારી સાથે હો. ખૂબ આભાર. ચાલો બધા મજામાં. બધાને જય જિનેન્દ્ર મિચ્છામી દુક્કડમ. શુક્રવારે જય મળીએ. સુખ સાતામાં રહેજો. જી